કાળઝાળ ગરમી બાદ શરૂ થનાર વર્ષા ઋતુ ધરતીની સાથે સાથે મનુષ્યના મન પર પણ અમી છાંટણા પાડતી હોય છે. આ ઋતુ ખૂબ જ સુંદર લાગતી હોવાના કારણે લોકોને ખૂબ જ પ્રિય પણ છે, પરંતુ આ ઋતુમાં સૌથી વધારે રોગ થવાની શક્યતા રહેલી છે. આ સ્થિતિમાં આ ઋતુમાં કઈ પ્રકારના આહાર અને વિહાર કરવા જેથી કરીને તકલીફ ના પડે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. હું ભડાણી આશીષ મહાદેવભાઈ. હું જીજે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડી અને રિસર્ચની અંદર ફર્સ્ટ યર પ્રથમ વર્ષ આયુર્વેદામાં અંદર હું સ્ટડી કરું. તો હું તમને વર્ષા ઋતુનું મહત્ત્વ દર્શાવવા માગું છું. તો કાળઝાળ ગરમીનો અંત આવ્યો છે, કારણ કે હવે ઋતુઓની રાણી વર્ષાનો આવવાનો સમય થઈ ગયો છે. તો આપણે વર્ષા ઋતુઓને જાણતા હોઈએ તો હવે તે આપણે મધ્ય જુલાઈથી લઈ મધ્ય સપ્ટેમ્બરની અંદર અંગ્રેજી મહિના પ્રમાણે અને જેઠ અષાઢની અંદર ગુજરાતી મહિના પ્રમાણે આવતી હોય છે. તો માં વસુંધરાએ પૂરી માનો કે ધરતી ઉપર લીલી ચાદર પાથરેલી હોય, આપણને એવું વર્ષા ઋતુની અંદર ફીલ થતું હોય છે. તો આપણે જોઈએ કે આયુર્વેદની મદદથી આપણે આ ઋતુને કઈ રીતે સ્વસ્થ બનાવી શકીએ અને આપણા જીવનની અંદર આપણે બદલાવ લાવી શકીએ. તો આ ઋતુની અંદર આપણે દિનચર્યાની અંદર જોઈએ તો મુખ્યત્વે આપણે સવારે ઉઠી પોતાની શૌચાદીઓ ક્રિયાઓ કરી અને આ ઋતુની અંદર હવે થોડી શારીરિક શક્તિ વધતી હોવાથી આપણે થોડો વ્યાયામ અને યોગને સમય આપવો જોઈએ. ત્યારબાદ તમે ઉદ્ધર્તન અને પ્રાક ઘર્ષણ જેવી આયુર્વેદિક માલિશની મદદથી તમે તમારા શરીરને રોગરહિત બનાવી શકો છો. તથા તમે કોઈ પણ જો જોઈએ તો બસ્તી જેવી પંચકર્મ પ્રોસિજરનો ઉપયોગ કરીને પણ તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આ ઋતુની અંદર જો આપણે ખોરાકની વાત કરીએ તો આપણી પાચન શક્તિ થોડી નબળી જોવા મળે છે. તો આપણે પાચવામાં હલકો હોય તથા જલ્દી શોષણ થઈ જાય એવો ખોરાકનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આપણે જોવા જઈએ તો આ ઋતુની અંદર સૌથી પ્રથમ તો આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે ઉકાળીને પાણી પીવું જોઈએ. ત્યારબાદ કઠોળ, સૂપ અને ઘઉં વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીનો સૂપનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આપણે પાંદડાવાળી શાકભાજીઓથી થોડું દૂર રહેવું જોઈએ. આ ઋતુની અંદર તમે કોઈ પણ ખાવાનું બનાવો તો તેની અંદર મધની અંદર મધ નાખી અને તેનો પ્રયોગ કરવો જોઈએ, અથવા તો તમે કોઈ પણ પ્રિપરેશનની અંદર મધ સાથે તમે લઈ શકો છો. આજ આપણે જે આમ્લરસ એટલે કે જે ખાટા રસોવાળું યુક્ત છે તેનો વધુ પ્રયોગ કરવો જોઈએ. ઉનાળાની અંદર બનાવેલા જે આપણા અથાણા છે તેનો પ્રયોગ પણ વધુ હિતાવહ રહે છે. દૂધ અને દૂધની બનાવટોને થોડી તેજવી જોઈએ, પરંતુ ઘીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી વર્ષા ઋતુના જો વિહારની વાત કરવામાં આવે તો આ ઋતુની અંદર આપણને પ્રથમ વરસાદની અંદર પલળવાનું ટાળો. ત્યારબાદ તમે મુખ્યત્વે જ્યારે પણ પલળો તો તમારા માથાનું રક્ષણ કરો. આ ઋતુની અંદર એવું તો નથી કે બાળકોને તમે પલળવા જ ના દો, પણ થોડો તેમને પણ આનંદ કરવા દો. આ ઋતુની અંદર જ્યારે પણ બહાર જાઓ ત્યારે ખુલ્લા પગે ન જવું અને રેઇનકોટ અને છત્રીનો ફરજિયાતપણે ઉપયોગ કરવો જોઈએ. વર્ષા ઋતુની અંદર પૂર જેવી પરિસ્થિતિઓ હોય ત્યાંથી તમે દૂર રહો. અને આ ઋતુની અંદર જે કપડાં તમારા છે તો તેને લીમડાના સૂકા પાંદડાના ધુમાડાથી તમે તેનો પ્રયોગ કરી શકો છો, જેથી તમારા કપડાં ભેજરહિત બને અને તમને ચામડીના રોગોથી રક્ષણ મળી રહે. હવે આ ઋતુની અંદર શું ન કરવું જોઈએ તો આ ઋતુની અંદર ગંદા પાણીની અંદર ચાલવાનું ટાળો. કોઈ પણ સમયે તમે સૂર્યના તીક્ષ્ણ તડકાના સંપર્કમાં ન આવશો. બહાર જાઓ તો તમે પોતાના ખુલ્લા પગે ન જશો. મુખ્યત્વે તો આ ઋતુની અંદર બપોરે સૂવાની ટેવ જે ગ્રીષ્મ ઋતુની અંદર પડી છે તેને હવે ટાળો, કારણ કે ગ્રીષ્મ ઋતુની અંદર આ સૂવાની ટેવ એ વર્ષા ઋતુની અંદર એ પાચન શક્તિને વધુ નબળી બનાવે છે અને તમને ઇન્ડાઇજેશન કરી શકે છે.